હિંમતનગર સાબરડેરી ગઢોડાથી ઓરેકલ સિરામિક કંપની આગળ ટ્રક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। યમરાજા સાબરકાંઠામાં સવારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે સાંજના સમય દરમિયાન ટ્રક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં હિંમતનગર સાબરડેરી ગઢોડાથી ઓરેકલ સિરામિક કંપની આગળ ટ્રક અને સ્કોર્પિયો ગાડીની ટક્કર વાગતા આબાદ બચાવ થયો હતો અને સદનસીબે દુર્ઘટના ટળી હતી। દિન પ્રતિદિન વધતા અકસ્માતોમાં લોકો મોતને ભેટતા હોય છે, ત્યારે આજે સ્કોર્પિયો ચાલકનો સદનસીબે જીવ બચ્યો હતો અને ગાડી અવલી થઈ રોડ સાઈડ ફંગોળાઈ ગઈ હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર હાજીપુરા વિસ્તારમાં આવેલ બેગમ ફ્રાય હોટલમાં ગેસની બોટલ ફાટતા હોટલ સ્ટાફ અને જમવા આવેલ લોકોમાંથી 7 લોકો દાઝ્યા હતા। હિંમતનગર હાજીપુરા વિસ્તારમાં આવેલ બેગમ ફ્રાય હોટલમાં ગેસની બોટલ ફાટતા હોટલ સ્ટાફ અને જમવા આવેલ લોકોમાંથી 7 લોકો દાઝ્યા હતા, જેમાં 7 લોકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવેલ છે। બેગમ ફ્રાય હોટલમાં બપોર પછી ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી મામલો થાળે પાડ્યો હતો। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે લગ્ન ગીત આસ્વાદ અને અવબોધ વિષય પર એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એસ. મહેતા આર્ટ્સ એન્ડ એમ.એમ. પટેલ કોમર્સ કોલેજ ખાતે લગ્ન ગીત આસ્વાદન અને અવબોધ રાષ્ટ્રીય કક્ષાનો એક દિવસીય પરિસંવાદ કેળવણી મંડળ મંત્રી જીતેન્દ્ર કુમાર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યમાં લગ્ન ગીતોનું મહત્વ, તેના ઇતિહાસ, પરંપરા અને પ્રાગટ્ય અંગે સાહિત્યકારો દ્વારા ઉપસ્થિતોને અવબોધ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરનાર જિલ્લાના પ્રખ્યાત શિક્ષક એવા ડોક્ટર ભગવાનદાસ પટેલ દ્વારા આદિવાસી લગ્ન ગીતો વિશે જાણકારી આપવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી લગ્ન ગીતો 3 પ્રકારમાં વહેંચાયેલા છે, જેમાં એક ગોઠિયા ગોઠણના ગીતો જે આનંદના ગીતો છે। ગોઠિયા ગોઠણના વેદના ગીતો વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે આદિજાતિ વિસ્તારમાં લગ્ન પહેલા તેઓ એક સાથે રહે છે અને પ્રણય પાંગરે છે, પરંતુ કોઈ કારણોસર જો લગ્ન ન થાય તો આ લગ્નમાં આનંદ કરતા વેદના વધુ હોય છે, માટે આ ગીતો વેદના ગીતોમાં ફેરવાય છે। અને ત્રીજા ગીતો છે વિદાય ગીતો। આ વિસ્તારના લગ્ન ગીતોમાં આ વિસ્તારની સંસ્કૃતિ અને સભ્યતાનું વર્ણન થાય છે। લગ્ન પ્રસંગે મામાના ઘરેથી મામેરું આવે છે, આ સમયે ગવાતા ગીતો એટલે મામેરાના લગ્ન ગીતો। ડોક્ટર અમૃત પટેલ જણાવે છે કે લગ્ન ગીતો અને મામેરાના ગીતો આમ તો એક સરખા જ છે, પરંતુ આ ગીતોમાં ભાઈ બહેનનો પ્રેમ વિશેષ રૂપે હોય છે। મોસાળને કેન્દ્રમાં રાખીને આ ગીતો ગવાતા હોય છે। લગ્નના દરેક પ્રસંગે અનુરૂપ ગીતો ગવાય છે, જેમ કે કંકોત્રી લખાય ત્યારે કંકોત્રીના ગીતો। ડોક્ટર પ્રેમજીભાઈ પટેલે લગ્નના ફટાણા વિશે જણાવ્યું કે લગ્ન એ 16 સંસ્કારોમાં એક સંસ્કાર છે, જેનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં જન્મ મરણ પછી લગ્ન છે। ગુજરાતી સાહિત્યની ઉત્પત્તિ મધ્યકાલીન સમયમાં એટલે કે 11મી 12મી સદીની આસપાસની સંસ્કૃતિમાં આપણને લગ્ન ગીતો જોવા મળે છે। એથી વિશેષ રામચરિતમાનસમાં સંત કવિ તુલસીદાસ રચિત ફટાણા પણ જોવા મળે છે, જે આ ગીતોના મૂળ દર્શાવે છે। ફટાણાનો અર્થ તિરસ્કાર છે। આ તિરસ્કારમાં માર્મિક રીતે આનંદ છે। આ ગીતોમાં ગાળો મસ્કરી વિશેષ છે। આ ગીતો વિશેષ કરીને ટૂંકા હોય છે। ફટાણા ફટ દઈ બોલાવવામાં આવેલું, ઓછા છણું, બેફામ, બીભત્સ જેવા અર્થ થાય છે। સાયકોલોજી ભાષામાં જોવા જઈએ તો ફટાણા એટલે વાસનાનું વિરેચન એવું થાય છે। આ ગીતો હળવાશના ગીતો તરીકે પણ ઓળખાય છે। લગ્નમાં ગવાતા ફટાણાથી લોકો રમઝૂમ મેળવે છે। ફટાણામાં કેટલાક પ્રચલિત ફટાણા અમારી વરિયાળી તમારું જીરું, રેલગાડી આવી રે મુંબઈનો માલ લાવી,
જેવા ફટાણા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે લગ્ન ગીતો આપણી સંસ્કૃતિનો અવિભાજ્ય અંગ છે, જે હવે ભૂલાઈ રહ્યો છે. પહેલાના સમયમાં 15 દિવસ પહેલાથી જ ગામની મહિલાઓ ભેગી થઈ રાત્રિના સમયે ગીતો ગાવાની શરૂઆત કરતી અને આનંદ ઉલ્લાસની ઉજવણી કરાતી. આધુનિક સમયમાં લગ્ન ગીતો વિસરાઈ રહ્યા છે. હવે ડીજેનો જમાનો છે. ગીતો ગાવા માટે પૈસા આપીને ગાયકા બોલાવીને ચલાવવામાં આવે છે, જેથી આ રિવાજનો અપભ્રંશ થઈ રહ્યો છે. આ પ્રસંગે પ્રાગજીભાઈ ભાંભી, ડોક્ટર બલભદ્રસિંહ રાઠોડ અને ડોક્ટર દશરથ પટેલ દ્વારા લગ્ન ગીતોનો આસ્વાદ કરાવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર R.N. જોશી, ડોક્ટર ઉત્પલ પટેલ, ડોક્ટર દિનેશ પટેલિયા, ડોક્ટર B.G. પરમાર, ડોક્ટર રૂપા ભટ્ટ, પ્રોફેસર વિશાલ વાલા, અન્ય પ્રાધ્યાપક ગણ તેમજ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.